ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજાસ્ત્રા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, અત્યારે હું છું ખેતર અને ખેતર અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ કપાસમાં ખાતર આપવા માટે. તો અત્યારે અમે ટ્રેક્ટર લઈ અને પાછું ઘરે જવાનું છે અને હું તમને બતાવીશ કે અમારે રસ્તા કેટલા ખરાબ છે. અને ફૂલ વરસાદ થયો, હેવી વરસાદ થયો, લગભગ 3 થી 4 દિવસ સતત વરસાદ આવ્યો. એટલા માટે પાકમાં પણ ઘણું બધું નુકસાન છે, જે તમે ગયા વિડીયોમાં જોયું જ હશે. તો આજે માર્ગ પણ એટલો જ બધા ખરાબ છે અમારે. મને માર્ગમાં પાણી ભરાઈ રહે છે. ચાલીને આવું કે બાઇક લઈને આવવું શક્ય જ નથી. અને એટલા માટે અમે ટ્રેક્ટર લઈને ખેતર આવવું હોય તો આવવાનું. તો તમને વિડીયો જરૂર પસંદ આવશે. વિડીયો પૂરો જોઈજો અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને શેર પણ જરૂર કરી દેજો. અને ખેતરના વિડીયો, વાડીના વિડીયો અને હોમ ગાર્ડનિંગના વિડીયો તમને જોવાના પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો, કારણ કે અમે આના જ વિડીયો બનાવીએ. તો આ છે આપણું ટ્રેક્ટર અને પાછળ મગફળી છે, જે તમે ગયા વિડીયોમાં જોઈએ છે. તો અત્યારે જવાનું છે ઘરે અને હું તમને બતાવું કેટલા માર્ગ ખરાબ છે તે. તો તેના વિશેનો જ આજનો આપણો વિડીયો રહેશે. તો આ છે અમારું ખેતર અને સામે અમારું ગામ છે. ગામ તો એકદમ નજીક છે, પણ રસ્તો એટલો બધો ખરાબ છે ને કે બધું આવવાનો કોઈ ઈચ્છા જ ન થાય, કારણ કે આમાં માર્ગમાં પાણી ભરાયેલું હોય અથવા કોકના ખેતરમાંથી આવવું પડે છે. અને તમારે બીજું કોઈ પણ કામ હોય તો તમારે ટ્રેક્ટર લઈને જ આવવું પડે. અને એનું કારણ શું છે ને તે પણ તમે આગળ વિડીયો જોઈશો એટલે ખબર પડી જશે. તો આપણે હવે ચાલુ કરવી અને જવા દેવી ઘર બાજુ. જોઈ લો, આ તો નોર્મલ શરૂઆત છે જે. અને જેમ જેમ માર્ગ આવશે, ઊંડા માર્ગ બહુ થઈ ગયા છે એટલા માટે તમને બતાવી દઉં. તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો આવો માર્ગ છે ખેતર આવવા માટે, એટલે આમાં ચાલીને કે બાઇક લઈ આવું તો અશક્ય છે. એટલે તમારે કોઈ પણ કામ હોય ખેતરે તો તમારે સ્પેશિયલ ટ્રેક્ટર લઈને જ આવવું પડે.